નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાદરા તાલુકાના જાસપુર ગામ પાસે એક ફાર્મ હાઉસમાં પતરાના શેડ ઉપર ચડી વેલ્ડિંગ કામ કરતા યુવકને કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું। પાદરા તાલુકાના જાસપુર ગામના લખણીકુઈ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં પતરાના શેડનું વેલ્ડિંગ કામ કરતા ઉપરથી પસાર થતા હાઈ વોલ્ટેજ લઈને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે। સમગ્ર બનાવ બનતા સ્થાનિક લોકોએ 108ને કોલ કરતા 108ની મદદ દ્વારા ભોગ બનનાર વ્યક્તિને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। મરણ થનાર વ્યક્તિ અજીતસિંહ મહિપતસિંહ વાઘેલા જાસપુરના હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર મામલાની તેઓના ભાઈ કનકસિંહ વાઘેલાએ પાદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। અમારી એવી માંગણી છે કે આવું કોઈ પણ તમે કામ કરાવતા હોય તો જે સાવચેતીના પહેલાં પગલાં લેવા જોઈએ, લાઇનને બંધ કરાવવી જોઈએ, પછી કોઈને કામ કરવા માટે બોલાવો। પણ કોઈને ફોન કર્યો, આ ગયા ત્યાં કામ સ્ટાર્ટ કરી દીધું, એટલે આ કામની પૂરેપૂરી સાચી તપાસ થવી જોઈએ। અમે જે અમારી જે કાયદાકીય જે કાર્યવાહી છે એ કર્યું છે, પોસ્ટમોર્ટમ પણ લાયા છે, અત્યારે પણ અમે હોસ્પિટલ જ છે। માંગણી કે જે પણ જવાબદાર હોય, જે પણ વ્યક્તિએ જે એડવાન્સ એમના જે પગલાં લેવા જોઈએ લીધા નથી, કોઈને એકદમ ગામમાં કોઈ વ્યક્તિ રહે છે એને અચાનક કામ પર બોલાવી લીધા બંધ કર્યા વગર, એટલે આની તપાસ થવી જોઈએ ને એમને જે પણ મળવા પાત્ર હોય બરાબર છે એ એમને એમાં ન્યાય મળવો જોઈએ। અત્યારે જવાબદાર વ્યક્તિ તો અત્યારે કોઈ નથી, અમે ઘરના જ છે બધા, એ મારા જીજાજી છે। હા, સવારે જે પ્રવીણભાઈ રાઠોડના ફાર્મમાં જે અજીતભાઈ કરીને હતા એમને ફોન કર્યો, તે કામ પર જતા સવારે 7:30 આસપાસ, અને 9:30ની આસપાસ કે એવો કંઈક બનાવ બન્યો કે વેલ્ડિંગ મારવા જતા, વેલ્ડિંગ મારતા એંગલ વીજ એને અડી જાય, ત્યાંથી કરંટ લાગવાથી એમનું અવસાન થયું છે। આખી ઘટના તમને કેવી રીતના જાણ થઈ? હું જોબ પર હતો, જોબ પર મારા બાબાનો ફોન આવ્યો કે પપ્પા આવું થયું છે, તો હું અહીંયા આવ્યો ત્યાં તો ભાઈ એક્સપાયર થઈ ગયા હતા। તમને કહ્યું કે અહીંયા કામ કરવા જાય તે ફાર્મમાં કોઈ નિષ્કાળજી રહી હતી કે સુરક્ષામાં કોઈ ચૂક હતી? કોઈ ત્યાં હતું જ નહીં? ત્યાં કોઈ હતું જ નહીં જગા પર। આજરોજ હરિપુરાના અજીતભાઈ મહિપતસિંહ વાઘેલા જો ફેબ્રિકેશનનું કામ કરવા પ્રવીણભાઈ રાઠોડના ગોડાઉન પાસે ગયેલા, જ્યાં તેમને ઉપર લાઈન હતી અને એમની એંગલ ખેંચતા એમને કરંટ લાગેલો, જે મૃત્યુ પામેલા છે। આજે શું માનો છો, આ કેટલી બેદરકારી? બેદરકારી એટલે હવે ભૂલ કોની કહેવી આપણે, એવું છે અત્યારે તો। આવું કામ કરતા હોય તો પહેલા સાવચેતીના પગલાં લેવા જરૂરી છે? હા, એ તો જરૂરી છે, પણ હવે ભયથી ભૂલ થઈ કે કરંટ વધારે આવી ગયો કે શું થયું એ તો તપાસ થાય તો ખબર પડે। પરિવારને લાભ મળે, સરકારી સહાય મળે એવી અમારી માંગ।